હેલો ફ્રેન્ડ્સ, હું છું રવિ સર. બરાબર, આપણે લેક્ચર નંબર 3 ની શરૂઆત કરીએ. આપણો સબ્જેક્ટ છે બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આ સબ્જેક્ટની અંદર આપણે ટોટલ અત્યાર સુધી 2 લેક્ચરનું શીખી ગયા છીએ. થોડું એને યાદ કરી લઈએ. પહેલો લેક્ચર હતો એની અંદર આપણે ટોટલ 3 પ્રશ્નો શીખ્યા હતા. આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ બંને વચ્ચેનો તફાવત જોયો. એના પછીનો લેક્ચર હતો આપણો ધંધો એટલે શું, ધંધાના લક્ષણો સમજાવો. બરાબર, આપણે ટોટલ જુદા જુદા 6 થી 7 લક્ષણોની ચર્ચા કરી. આજનો આપણો ટોપિક છે ધંધો એટલે શું. પ્રશ્ન તો એવો જ છે, પ્રશ્ન તો શું છે એ જ છે. એટલે પહેલા આપણે અહીંયા લખશું ધંધાનો અર્થ. થોડી ઘણી માહિતી યાદ હોવી જોઈએ. ધંધો કોને કહેવાય, આપણે એની ડેફિનેશન, એની વ્યાખ્યા સમજ્યા હતા આગળના લેક્ચરની અંદર, લેક્ચર નંબર 2 માં. ચલો હવે આપણે એનો અર્થ જોઈએ. નફો મેળવવાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિને શું કહેવાય છે? ધંધો કહે છે. ધંધાની અંદર ઉદ્દેશ શું હોય છે? કોઈ પણ ધંધો કરો છો, આપણે મેં સમજાવેલું છે તમને પહેલા કે નફો, પ્રોફિટ મળવો જોઈએ. તો એ પ્રોફિટના હેતુથી, પ્રોફિટના પર્પઝથી જો કોઈ પણ પ્રવૃત્તિની શરૂઆત થાય તો તેવી પ્રવૃત્તિને શું કહેવાય છે? ધંધો કહે છે. આ ડેફિનેશન તો આપણે લેક્ચર નંબર 2 ની અંદર પણ શીખી ગયા હતા. ચલો હવે આપણો જે આજનો ટોપિક છે, શું છે આપણો ટોપિક? ધંધાના હેતુઓ. શું જોવાનું છે આપણે આજે? ધંધાના હેતુઓ જોવાના. તો ધંધાકીય એકમની અંદર મુખ્યત્વે 2 હેતુઓ છે. કેટલા હેતુઓ છે? 2 હેતુઓ રહેલા છે. પહેલો હેતુ નફાનો હેતુ અને બીજો હેતુ સામાજિક હેતુ. કેટલા? 2 હેતુઓ રહેલા છે. પહેલો હેતુ કયો? નફાનો હેતુ. અને બીજો હેતુ કયો? સામાજિક હેતુ. આપણે વિગતવાર બંને પોઈન્ટની ચર્ચા કરીશું. પહેલા આપણે સમજીશું નફાનો હેતુ શું છે, અને પછી આપણે બીજો પોઈન્ટ ચાલુ કરીશું. સામાજિક હેતુનો પોઈન્ટ આપણને શું સમજાવવા માંગે છે. તો ચલો શરૂ કરીએ આજે આપણો પહેલા નંબરનો પોઈન્ટ, જેનું નામ છે, કયો હેતુ આવશે? નફાનો હેતુ. કયો હેતુ આવશે? નફાનો હેતુ. બરાબર, નફાના હેતુની અંદર પાછા બીજા 2 હેતુ પડે છે. નફાના હેતુની અંદર પાછા બીજા 2 પેટા હેતુઓ પડે છે. એની અંદર પહેલા નંબરનો પોઈન્ટ, બરાબર, નફાનો હેતુ જે હતો એ હેતુને કહેવામાં આવે છે, અહીંયા પહેલા આપણે સમજીશું આર્થિક હેતુ કોને કહેવાય. ધંધાની અંદર પહેલા આપણે અહીંયા શું સમજીશું? આર્થિક હેતુ કોને કહેવાય. પહેલા આપણે એની ચર્ચા કરીશું. એટલે આપણે અહીંયા અ કરીને પહેલા શું લખશું? આર્થિક હેતુ. પહેલા અ કરીને આપણે શું લખશું? અહીંયા પહેલો આપણો હેતુ કયો છે? આર્થિક હેતુ. બરાબર, હવે આપણે આની અંદર શું કરશું? વિગતવાર ચર્ચા કરીશું. હવે આની અંદર પહેલો પેટા પ્રકાર પડે છે. થોડી આપણે લખવાની અંદર મિસ્ટેક થઈ ગઈ. હવે આની અંદર પહેલો પોઈન્ટ આવે છે કયો? નફાનો હેતુ. નફાનો હેતુ. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો,
અહીંયા ધ્યાન રાખો, આપણો હેતુ કયો છે? આર્થિક હેતુ. તો યાદ કરો પહેલા લેક્ચરની આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા કે જે પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવે છે, જે પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવે છે તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. તો વળતર મેળવવાનો હેતુ છે, તો અહીંયા આપણો હેતુ છે શું થઈ ગયો? આર્થિક હેતુ થઈ ગયો કે આપણે એની અંદર વળતર મેળવવું છે. એટલે એની અંદર પહેલો હેતુ કયો છે? નફાનો. એટલે નફા સ્વરૂપે ધંધાકીય એકમ શું મેળવે છે? આર્થિક ઉપાર્જન મેળવે છે. હવે નફાના હેતુની અંદર આપણે લક્ષણોની અંદર પહેલું લક્ષણ શીખી ગયા છે કે ધંધાનો મુખ્ય લક્ષણ શું છે? નફો મેળવવાનો છે. એટલે યાદ રાખો પહેલું વાક્ય, ધંધાનો મુખ્ય હેતુ શું મેળવવાનો હોય છે? નફો કે પ્રોફિટ મેળવવાનો એનો શું છે? મુખ્ય ઉદ્દેશ છે. કે કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ એક્ટિવિટી કરે છે, એ એક્ટિવિટી, એ પ્રવૃત્તિમાંથી એને શું મળવું જોઈએ? નફો મળવો જોઈએ. આ એનો મેઇન ગોલ છે, મુખ્ય ઉદ્દેશ છે. પછી આપણે આવું શીખ્યા કે દરેક વેપારી કઈ કિંમત? ખરીદ કિંમત કરતા વધુ કિંમતે વસ્તુનું વેચાણ કરીને બજારમાંથી શું પ્રાપ્ત કરે છે? નફો પ્રાપ્ત કરે છે. કે કોઈ પણ વેપારી હોય, કોઈ પણ ધંધાકીય એકમ હોય, કોઈ ફેક્ટરી હોય કે કોઈ કંપની હોય, દરેક વેપારી ખરીદ કિંમત કરતા વસ્તુનું વેચાણ શું કરે છે? વધુ કિંમતે શું કરે છે? વસ્તુનું વેચાણ કરે છે. આના માટે આપણે તમને ઉદાહરણ સમજાવ્યું કે માર્કેટની અંદર તમે પેનની ખરીદી કરવા માટે જાઓ છો કે બોલ પેન લેવા માટે જાઓ છો, તો એ પેનની ખરીદી કરવા જાઓ ત્યારે વેપારી છે તો પેલા શું નક્કી કર્યું છે? વેપારીએ એ પેનની ખરીદ કિંમત કે એ પેન કેટલા રૂપિયામાં તૈયાર થાય છે. સપોઝ આપણે માની લઈએ કે એ પેનની ખરીદ કિંમત 7 રૂપિયા છે. પેનની ખરીદ કિંમત એટલે પેન તૈયાર કરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય છે? 7 રૂપિયા. વેપારી છે એ પેનને બજારમાં વેચાણ કિંમત એની નક્કી કેટલા રૂપિયા કરે છે? 10 રૂપિયા. વેચાણ કિંમત એની કેટલી નક્કી કરે છે? 10 રૂપિયા. એટલે તમે પેન સ્ટેશનરીની દુકાને લેવા જાઓ તો તમારે કેટલા રૂપિયા પેમેન્ટ કરવું પડે છે? 10 રૂપિયા ચૂકવવા પડે છે. તો આ બંને વચ્ચેનો તફાવત જે 3 રૂપિયા આપણને મળે છે એ 3 રૂપિયા વેપારી માટે શું બને છે? નફો બને છે. એટલે આ રીતે માર્કેટની અંદરથી વેપારી શું કરે છે? ખરીદ કિંમત કરતા વધુ કિંમતે વસ્તુનું વેચાણ કરીને નફો પ્રાપ્ત કરે છે. હજી એક વાક્યની અંદર લખવાનું ભૂલવાનું નહીં કે જો ધંધામાં નફો ન થાય તો ધંધાકીય એકમ ચાલી શકે નહીં. આ પછીનું એક વાક્ય લખવાનું કે જો ધંધામાં નફો ન થાય, નફો ન થાય એટલે ધંધામાં શું થતું હોય? ખોટ, નુકસાન જતું હોય, તો કોઈ પણ વેપારી લાંબા સમય સુધી નફો મેળવતો ન હોય એટલે કે ખોટ થતી હોય, તો આવા સંજોગોમાં કોઈ પણ વેપારી ખોટ કરીને લાંબા સમય સુધી ધંધો ચલાવશે નહીં. બરાબર? કમ્પ્લીટ સમજાય ગયો? પહેલો મુદ્દો તમને નફાનો હેતુ. કેટલા વાક્ય લખવાના? 3 વાક્ય એની અંદર લખવાના કે ધંધાનો મુખ્ય હેતુ શું હોય છે? નફો મેળવવાનો, પ્રોફિટ મેળવવાનો એનો મુખ્ય ઉદ્દેશ છે. દરેક વેપારી
વસ્તુની ખરીદ કિંમત કરતા વધુ કિંમતે વસ્તુનું વેચાણ કરીને નફો મેળવે છે. ઉદાહરણ લખવું હોય તો લખવાનું, ઉદાહરણ ના સમજાવો તો પણ ચાલે. પછીનું વાક્ય લખવાનું, જો ધંધામાં નફો ન થાય તો ધંધાકીય એકમ ચાલી શકે નહીં. જો ધંધાની અંદર નફો ન થાય તો ધંધાકીય એકમ ચાલી શકે નહીં. એટલા માટે જ નફો એ ધંધામાં જરૂરી છે. એટલા માટે જ નફો શું છે? ધંધામાં જરૂરી છે. નફા વગર તમે કોઈ પણ પ્રવૃત્તિ આગળ કરી શકો નહીં. ક્લિયર પોઈન્ટ સ્ટુડન્ટો? ચલો હવે એના પછી આપણે જોઈએ છીએ બીજા નંબરનો હેતુ. આર્થિક પ્રવૃત્તિની અંદર આપણે એ કીધું છે નફાનો હેતુ. હવે આપણે આગળ જોઈએ છીએ બીજા નંબરનો હેતુ એની અંદર. તો બીજા નંબરનો હેતુ આપણી પાસે શું છે? તો સૌપ્રથમ પહેલા આપણે બીજો હેતુ આપણો છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. બીજા નંબરનો હેતુ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. બીજો હેતુ કયો છે? મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. કે કોઈ પણ વેપારી હોય એ નફો શા માટે મેળવે છે? કે એનો કંઈક ઉદ્દેશ છે, એનો કંઈક હેતુ છે કે ધંધાકીય એકમમાંથી એને શું મળવાનો છે? નફો મળવાનો છે. તો આ નફો મળે છે એનું એ અન્ય જગ્યાએ શું કરતો હોય છે? રોકાણ કરતો હોય છે. બરાબર? હવે આની અંદર આપણે ચર્ચા કરીએ કે કોઈ પણ ધંધાકીય એકમ નફો મેળવે છે. શું કરે છે? નફો મેળવે છે. નફો શા માટે મેળવે છે? કારણ કે ભવિષ્યમાં વેપારીનો શું હશે? કંઈક ઉદ્દેશ હશે કે ભવિષ્યમાં એ નફાનો ઉપયોગ વેપારીએ શું કરવો હશે? કોઈ અન્ય જગ્યાએ કરવો હશે. એટલા માટે એનો ઉદ્દેશ શું રાખે છે? નફો મેળવવાનો રાખે છે. અહીંયા આપણે જોયું ઉદાહરણની અંદર કે 7 રૂપિયાની પેનની કિંમતની વસ્તુ વેચાણ કિંમત કેટલા રૂપિયામાં એ કરે છે? 10 રૂપિયામાં એ વેચે છે. હવે 10 રૂપિયામાં વેચે તો 3 રૂપિયા નફો મળ્યો એક પેનમાં. તો આવી રીતે મંથલી 10,000, 15,000, 20,000, 25,000, 50,000 જેવો બિઝનેસ, જેવો ધંધો એ પ્રમાણે એને પ્રોફિટ મળવાનો છે. સમજાય છે કે એ જેવો ધંધો છે એના પ્રમાણે એને શું મળે છે? નફો મળે છે. આ જે નફો મળે એ નફાનું વેપારીઓ અન્ય જગ્યાએ શું કરે છે? રોકાણ કરે છે. અન્ય જગ્યાએ શું કરે છે? વેપારી રોકાણ કરે છે. સમજાય છે કે જે પણ નફો મળે છે, દાખલા તરીકે મારી ઇન્કમ જે પણ મહિનાની 20,000 રૂપિયા છે કે 25,000 રૂપિયા, તો બધે બધો ખર્ચ થવાનો નથી. અમુક ઇન્કમ મારી પાસે પડી રહેવાની છે. તો હું એક નોકરી કરતો વ્યક્તિ છું. આપણે અહીંયા ધંધો શીખીએ છીએ, એવી જ રીતે ધંધાની અંદર જે નફો મળે તો બધો નફો તો વપરાવાનો નથી. અમુક રકમ તો ધંધામાં શું થશે? પડી રહે છે. તો આવો નફો વેપારીઓ શું કરે છે? અન્ય જગ્યાએ રોકાણ કરે છે. રોકાણ શેમાં કરશે? તો રોકાણ એ કોઈ પણ જગ્યાએ કરી શકે. જમીન, મકાન, વાહનોની અંદર ફોર વ્હીલની ખરીદી કરે. આ શું છે? એની રોકાણ કરવાની જગ્યાઓ છે. તો એ અન્ય જગ્યાએ રોકાણ કરીને, હવે અન્ય જગ્યાએ રોકાણ કરશે તો દાખલા તરીકે ચલો એને જમીન ખરીદી, તો જમીન ખરીદી એને, તો અન્ય જગ્યાએ રોકાણ કર્યું એને, તો ધંધાકીય એકમની સંપત્તિમાં શું જોવા મળે?
વધારો જોવા મળે. વધારો થાય ને ધંધાકીય એકમની સંપત્તિમાં શું થાય? વધારો થાય. બરાબર. પરંતુ અમુક સમય હોય, કેવો અમુક સમય, કેવો સમય? તો આપણે એની ચર્ચા કરીએ. મંદીનો સમય. કેવો સમય? મંદીનો સમય. અથવા દેશની અંદર કોઈ એવી આપત્તિ સમસ્યા આવી હોય તો વિદ્યાર્થી મિત્રો હાલનું જ આપણે ઉદાહરણ લઈએ કે દેશભરની અંદર કોરોનાની વિકટ પરિસ્થિતિ આપણા દેશમાં છે, બધા દેશોમાં વિકટ પરિસ્થિતિ છે. દેશની અંદર પણ લોકડાઉન લાંબો સમય 2 મહિના કરતા પણ વધારે સમય સુધી શું ચાલ્યું છે? લોકડાઉન ચાલ્યું છે. તમામ ધંધાઓ બંધ છે. નોકરીઓ કરતા વ્યક્તિઓ તો બધાની નોકરીઓ જવાનું બંધ છે. તો પહેલી જ વસ્તુ પૈસા આવશે ક્યાંથી? તો દેશની અંદર શું થઈ ગયું? મંદીની સમય કહેવાય. કારણ કે લોકો પાસે શું હતા? પૈસા ધીમે ધીમે ખતમ થવા લાગ્યા હતા. હવે સ્વાભાવિક છે મંદીનો સમય, લોકડાઉનનો સમય હતો. આપણને ખબર છે આપણે જીવન જરૂરિયાતની વસ્તુની જરૂર તો પડવાની. શાકભાજી, કરિયાણું, દૂધ, અનાજ, આ બધી વસ્તુની આપણને જરૂર તો પડવાની. તો હવે મંદીનો સમય છે, દેશની અંદર સમસ્યા છે. તો આપણી આસપાસ રહેલા છૂટક વેપારીઓ, આપણી આસપાસ રહેલા છૂટક વેપારીઓ, આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, જે સોસાયટીમાં રહીએ છીએ, સોસાયટીની બહાર ધારો કે એક કરિયાણાની દુકાન છે. તમે બીજી સીઝન જ્યારે તેજી હોય કે ગમે હોય, તમે કરિયાણું શું કરો છો? એ જ દુકાનમાંથી ખરીદો છો. આ પરિસ્થિતિ, અત્યારે હું લોકડાઉનની વાત કરી રહ્યો છું, જે કોરોનાની મહામારી છે એની વાત કરી રહ્યો છું. તમારી પાસે પૈસા નથી. તમારી પાસે પૈસા શું છે? નથી. એવું વિચારો કે આપણી પાસે પૈસા થઈ રહ્યા છે, આપણે બજારમાં ખરીદી કરવા જવું છે, કરિયાણું લેવા જવું છે. તો હવે આપણે શું કરીશું? તો આ સમય કરિયાણાનો વેપારી, મંદીનો સમય છે, ગ્રાહક પાસે પૈસા નથી. હવે રોજ તમે એની દુકાનેથી ખરીદી કરતા હોય તો આ 2 મહિના માટે તમને ઉધારમાં કરિયાણું આપી શકે? સ્વાભાવિક વાત છે, આપશે. શા માટે? કારણ કે આપણી અને કરિયાણાનો જે વેપારી છે બંને વચ્ચેનો એક દ્રઢ વિશ્વાસ છે. અને એ વિશ્વાસના ભાગરૂપે આપણને શું કરે છે? ઉધારમાં વસ્તુ ખરીદવા માટેની છૂટ આપે છે. એટલે જો મંદીનો સમય છે, દેશની અંદર સમસ્યા છે દેશની, તો આ મંદીના સમયમાં વેપારીઓ નફાનો ઉદ્દેશ શું કર્યો? જતો કર્યો. નફાના ઉદ્દેશને જતો, કે નફો મેળવવાનો એમને ઉદ્દેશ રાખ્યો નહીં, પણ શું કર્યું? આ મંદીના સમયમાં પોતાની સંપત્તિ, તો વેપારી માટે તો પોતાની બીજી સંપત્તિ શું કહેવાય? ગ્રાહક કહેવાય. વેપારી માટે તો સાચી સંપત્તિ શું કહેવાય? ગ્રાહક. ગ્રાહક આવશે તો પોતાને પ્રોફિટ થશે ને. તો એણે શું કર્યું? આ પોતાની સંપત્તિને સાચવી રાખી. શું કર્યું? પોતાની સંપત્તિને સાચવી રાખે છે. જેથી શું થાય છે? મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ સિદ્ધ કરી શકે છે. 2 વાક્ય લખવાના છે કે દરેક ધંધાકીય એકમ નફો મેળવે છે કારણ કે ભવિષ્યમાં એનો ઉદ્દેશ શું હોય છે? કંઈક નવું કરવાનો હોય છે. માટે જે નફો મેળવે છે, નફાનું અન્ય જગ્યાએ શું કરે છે? રોકાણ કરે છે. કેવી જગ્યાએ? જમીન, મકાન, વાહનો, યંત્રો, ફર્નિચર, વિવિધ જગ્યાએ શું કરે? રોકાણ કરે. અન્ય જગ્યાએ રોકાણ કરશે એટલે વેપારીની સંપત્તિમાં શું થશે? વધારો થશે. બીજું મેં સમજાવ્યું કે દેશની અંદર કોઈ પણ જગ્યાએ જ્યારે મંદીનો સમય હોય ત્યારે વેપારીઓ નફાના ઉદ્દેશને શું કરે છે? જતો કરે છે. જે પણ ગ્રાહકો આવે છે, ગ્રાહકો પાસેથી નફો મેળવવાનો ઉદ્દેશ રાખતા નથી. કમ્પ્લીટ. જેથી આ મંદીના સમયની અંદર પોતાની જે સંપત્તિ, જે સાચી સંપત્તિ કહેવાય છે, ગ્રાહક વર્ગ, એ ગ્રાહક વર્ગને શું કરે છે? જાળવી રાખે છે, એટલે કે સાચવી રાખે છે, કે જેથી આ મંદીનો સમય પતે પછી ગ્રાહક બીજી જગ્યાએ જાય નહીં. મેં તમને ઉદાહરણ સમજાવ્યું કે કરિયાણાનો વેપારી છે, એની પાસેથી તમે રોજબરોજ વસ્તુ ખરીદો છો, તો એ 2 મહિના માટે કે 1 મહિના માટે તમને ઉધારમાં કરિયાણું આપશે. શા માટે? કારણ કે તમે એના નિયમિત ગ્રાહક છો.
પણ જો તમે એને ના પાડતી કે હું કરિયાણું તમને ઉધારમાં આપીશ નહીં, તો મંદીનો સમય પત્યા પછી તમે શું એની દુકાને કરિયાણું લેવા જશો? ના જઈએ. કારણ કે જે વ્યક્તિને આપણે પહેલા એટલે કે મંદીના સમય પહેલા આપણે સાચવતા હતા કે એની કરિયાણાની દુકાનેથી આપણે વસ્તુ ખરીદતા હતા અને એને નફો આપતા હતા, તો એને આપણને મંદીમાં આપણને સાચવ્યા નથી, તો આપણે શા માટે એને સાચવવા જોઈએ? એટલે ઘણા ધંધાકીય એકમના વેપારીઓ મંદીના સમયમાં નફાનો ઉદ્દેશ શું કરી દે છે? જતો કરે છે કે ભાઈ આ 2 મહિના આપણે નફો નહીં મેળવીએ તો ચાલશે, પણ આપણી જે મુખ્ય સંપત્તિ છે ગ્રાહક, એ ગ્રાહકને આપણે શું કરવી પડશે? સાચવવી પડશે. કમ્પ્લીટ. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા આર્થિક હેતુ. આર્થિક હેતુમાં 2 પોઈન્ટ સમજવાના: નફાનો હેતુ અને મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. હવે આપણો બીજો પોઈન્ટ આવે છે બ. બીજો પોઈન્ટ આપણો કયો છે? બ. બ ની અંદર આપણો છે સામાજિક હેતુ. કયો? સામાજિક હેતુ. હવે સામાજિક હેતુ કહેવાય કોને? સામાજિક હેતુ કહેવાય કોને? તો બધાને આપણને ખબર છે કે સામાજિક હેતુ એટલે સમાજના લોકો માટે કરવામાં આવતી જવાબદારી. તો હવે આપણે સમાજ વિશે શીખવાનું છે કે કોઈ પણ સમાજ છે ધંધાકીય એકમને કેવી રીતે મદદરૂપ થાય છે અને ધંધો છે એ સમાજના લોકોને કેવી રીતે મદદરૂપ થાય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું હવે બીજા નંબરનો પોઈન્ટ બ, સામાજિક હેતુ. હજી વિદ્યાર્થીઓ ફરી વખત કહું છું કે અત્યારે આપણી પાસે ચોપડી અવેલેબલ ના હોય તો નેટ ઉપર તો મળે છે, પણ આ જે પોઈન્ટો છે થોડા ઘણા તમારા નોટબુકની અંદર નોટ ડાઉન કરતા રહેજો. કારણ કે જે સમયે પણ તમને વાંચવાની અનુકૂળતા હોય કે આપણે કોઈ ચેપ્ટર રીડિંગ કરવું છે તો એ સમયે તમે સરળતાથી આને શીખી શકો, એટલે શું તમે રિવિઝન કરી શકો. ચલો સામાજિક હેતુની અંદર આપણો પહેલો મુદ્દો આવશે સામાજિક જવાબદારી અદા કરવી. સામાજિક જવાબદારી અદા કરવી. હવે સામાજિક જવાબદારી શું છે? તો પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું ખાસ, કોઈ પણ ધંધો છે એ સમાજનું એક અવિભાજ્ય અંગ છે. કોઈ પણ ધંધાકીય એકમ છે શું છે? સમાજનું એક અવિભાજ્ય અંગ છે. હવે અવિભાજ્ય અંગ એટલે શું? હવે આપણે કોઈ ધંધોની શરૂઆત કરવી છે. અત્યારે આપણે દેશની અંદર જોઈએ છીએ કોરોનાની મહામારી ચાલે છે તો દેશની અંદર સેનેટાઈઝર છે, માસ્ક છે, પછી જે શરીરને રક્ષણ કરવા માટે જે બુલેટ પ્રૂફ એટલે કે કહીએ કે રક્ષણ માટે પ્લાસ્ટિકનું એક પહેરવેશ જે જેકેટ કહેવાય છે એ આવે છે. એના બિઝનેસો ચાલે છે, એનો ધંધો ચાલે છે માર્કેટની અંદર. આપણને બધાને ખબર હોય છે આપણે જે સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, આની અંદર આપણે એડવર્ટાઇઝમેન્ટ જોતા જોઈએ છીએ કે માસ્ક અવેલેબલ, સેનિટાઈઝર અવેલેબલ. એ શું છે? એક પ્રકારનો બિઝનેસ છે. તો આ બિઝનેસ કરવો છે તેને ક્યાં રહેવું પડે? સમાજમાં રહેવું પડે. આ બિઝનેસ જંગલમાં જઈને ચાલુ કરશે તો માસ્ક વેચવાનો, સેનિટાઈઝર વેચવાનો તો ચાલશે? જંગલમાં કોઈ લેવા જશે નહીં જાય. ધંધો કરવો હોય તો તમારે ક્યાં રહેવું પડે? સમાજની વચ્ચે રહેવું પડે, તો જ તમારો ધંધો થઈ શકે. સમાજ વગર ધંધાકીય એકમ ચલાવવો શું કહેવાય? અશક્ય, ઇમ્પોસિબલ જ છે કે સમાજ વગર તમે ધંધો ચલાવી શકો નહીં. સમજાય છે? એટલા માટે ધંધો એ સમાજનું શું કહેવાય છે? અવિભાજ્ય અંગ. બીજું કે દરેક ધંધાકીય એકમનો ઉદ્ભવ, ખાસ યાદ રાખજો,
દરેક ધંધાકીય એકમનો ઉદ્ભવ એટલે કે ધંધાકીય એકમની સ્થાપના, દરેક ધંધાકીય એકમનો વિકાસ અને દરેક ધંધાકીય એકમનો અંત ક્યાં થાય છે? સમાજમાં જ થાય છે. ત્રણ શબ્દો યાદ રાખો: સ્થાપના, વિકાસ અને અંત. કે કોઈ પણ ધંધાકીય એકમની સ્થાપના કરવી છે, એનો ઉદ્ભવ કરવો છે, તો ક્યાં જવું પડશે? સમાજમાં. એનો વિકાસ કરવો છે, ડેવલપમેન્ટ આપણે બિઝનેસને કરવો છે, મોટા સ્થાન ઉપર લઈ જવો છે, તો પણ ક્યાં થશે? સમાજ. અને ધંધાકીય એકમનો તમે ધંધો બંધ કરશો, એનું વિસર્જન કરશો, તો પણ છેલ્લે ક્યાં તમને મળશે? સમાજમાં જ મળે છે. અને આ વાતનો ખાસ યાદ, વાણિજ્યની અંદર ઘણા પ્રકરણ એવા છે કે જેની અંદર આ વાક્ય તમારે આવશે જ. ક્લિયર? સમજાય છે? ચલો હવે કે ધંધાકીય એકમની સામાજિક જવાબદારી અદા કરવી. હવે કોઈ પણ ધંધાકીય એકમ છે, એ નફો કોની પાસેથી મેળવે છે? તો કે સમાજ પાસેથી. નફો કોની પાસેથી પ્રાપ્ત કરે છે? સમાજ પાસેથી પ્રાપ્ત કરે છે. હવે નફો એ સમાજ પાસેથી મેળવે છે, તો ધંધાની જવાબદારી શું? તો કે સમાજના લોકોને વ્યાજબી ભાવે વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડવી. કેવો ભાવ? વ્યાજબી ભાવે, પ્લસ વસ્તુઓ કેવી હોવી જોઈએ? ગુણવત્તાસભર પણ હોવી જોઈએ. કે ધંધો છે એ નફો કોની પાસેથી મેળવે છે? સમાજ પાસેથી. મેં કીધું ને, અહીંયા ઉદાહરણ લીધું ને આપણે કે સ્ટેશનરીની દુકાન તો એ સમાજની અંદર, કે આપણી આસપાસ સોસાયટીની બહાર, સમાજની બહાર છે, બરોબર? કે સમાજની પ્રવૃત્તિ છે. તો તમે પેન ખરીદી કરવા માટે ગયા, તમે દુકાનદારને કેટલા રૂપિયા આપશો? 10 રૂપિયા. ખરેખર એની બનાવટની કિંમત 7 રૂપિયા. તો વેપારીને કેટલા રૂપિયા મળશે? 3 રૂપિયા. તો નફો ધંધાને ક્યાંથી મળે છે? સમાજ પાસેથી મળે છે. તો ધંધાની જવાબદારી શું? તો ધંધાકીય એકમે સમાજના લોકોને વ્યાજબી ભાવે શું આપવાની? વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડવાની. પણ કેવી વસ્તુઓ આપવાની? ગુણવત્તાવાળી. સામાન્ય રીતે આપણા કોઈ દુઃખના સમયમાં આપણા કોઈ સમાજના, આપણા કુટુંબીજન આપણને ઉપયોગી આવ્યા હોય, કોઈ પણ હોસ્પિટલનું કામ હોય કે કોઈ પણ નાણાકીય જરૂરિયાત હોય કે કોઈ પણ જરૂરિયાત હોય, તો આપણી જવાબદારી શું બને? કે એ કુટુંબીજનને જ્યારે એવી પરિસ્થિતિ સર્જાય, એને પણ હોસ્પિટલનો પ્રોબ્લેમ હોય, નાણાંની જરૂરિયાત હોય, તો આપણે એની પાસે ઊભા રહેવા જોઈએ. તો અહીંયા ધંધાની પણ એ જવાબદારી છે. આપણે ધંધાને શું આપ્યું? નફો આપ્યો. તો બદલામાં એની જવાબદારી શું બને છે? કે આપણને એ વ્યાજબી ભાવે ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે. સમજાય છે? બરોબર. હવે આની અંદરથી વિધાનો સ્વરૂપે પણ પૂછાય. આજે મેં તમને 3 મુદ્દા સમજાયા છે. આજે આની અંદરથી વિધાનો સ્વરૂપે પણ પૂછાય કે ધંધાનો મુખ્ય હેતુ નફો મેળવવાનો હોય છે, વિધાન સમજાવો. તો વિધાનની અંદર આ જ માહિતી લખવાની છે, કોઈ અલગથી બીજી કોઈ વધારાની માહિતી લખવાની નથી. ક્લિયર પોઈન્ટ? આપણે આ 3 મુદ્દા સમજ્યા. હજી સામાજિક હેતુની અંદર બીજા 4 મુદ્દા બાકી છે. કેટલા મુદ્દા? 4 મુદ્દા, જેની ચર્ચા આપણે લેક્ચર નંબર 4 ની અંદર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ માહિતી લખી છે એ માહિતી તમે નોટબુક ની અંદર વ્યવસ્થિત લખી રાખજો અને એક વખત એનું રિવિઝન કરશો, કારણ કે લેક્ચર નંબર 4 ચાલશે ત્યારે પાછું આપણે થોડું ઘણું આનું શું કરવું પડશે? રિમાઇન્ડ કરવું પડશે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચર ની અંદર. ઓકે, બાય.